ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રામ રામ સૌ મિત્રો અને મિત્રો. અત્યારમાં તૈયાર થઈ ગયા છે વ્રજભાઈ ને મેડમ તૈયાર થઈ રહ્યા છે ને અમે નીકળી રહ્યા છીએ આજે લગ્નમાં. કેમ વ્રજભાઈ? 2-3 દિવસ છીએ તો પાડોદર ને ઘેડમાં લગ્નમાં જઈએ છીએ, તો હવે થેલા ભરી અને નીકળીએ સીધા લગ્નમાં. આજે રામનવમી છે તો શોભાયાત્રા નીકળી છે. બધા અલગ અલગ પ્લોટ્સ રાખીને અત્યારે આ ઝાંઝેડા ગામમાંથી શોભાયાત્રાની શરૂઆત થઈ છે. બપોરે 1:30 વાગે આખા જુનાગઢની ભેરી નીકળશે. અત્યારે જો આ પ્લોટ ચાલુ થઈ ગયા છે, ડીજે ને બધા અલગ અલગ પ્લોટ સાથે. પછી બપોરે 2:30થી લઈને સાંજના 8 વાગ્યા સુધી આખા જુનાગઢમાં ફરશે. આપણે નીકળીએ સીધા પાડોદર. ચાલો મિત્રો, પાડોદર પહોંચી ગયા છીએ અને બેહું અહીંયા અમારું સ્વાગત કર્યું છે. વ્રજભાઈ તો આવીને સીધા બેહુંને રમાડવાને એને ખેતરમાં આટા ફેરા કરવા માંડ્યા છે. એને તો આ બેહુંમાં ખેતરમાં રખડવાની મજા આવે. હવે થોડીક વાર અહીંયા આરામ કરીને નીકળશું મેખડી જવું છે. ત્યાં લગ્ન છે તો ચાંદલો કરવા, એટલે ત્યાં જઈ આવીએ બપોરે પાછા. વ્રજભાઈને તો બેહું એવી ગમે કે વાજ વધીને બેહે હાવ હોજી છે, કાંઈ બોલે નહીં. જવું ટેસ્ટથી એ સાની મુની ઊભી છે અને વ્રજભાઈને હાથ ફેરવે, બહેની મજા આવે છે. આખી વાડી છે મારા સસરાની. અત્યારે ખેતરમાં મગ વાવેલા છે અને પાછળની સાઈડ જે દેખાય છે સાવ છેવાડે એટલું અડધું લગભગ 4 વીઘાનું 3 વીઘાનું ખાલી છે. બાકીમાં બધામાં મગ છે અત્યારે, અને મગ અત્યારે પાઈ દીધા છે સરસ મજાના. આપણા માટે તો જો સ્પેશિયલ ખાટલો અહીં ડરાઈ જાય વાળીએ ને ખાટલા પડ્યું રહેવાનું, મજા કરવાની. મિત્રો અત્યારે હવે મેખડી આવ્યા હતા લગ્નમાં, ને લગ્નમાં જમી અને હવે નીકળીએ છીએ પાછા પાડોદર. તડકાના મરાઈ ગયા છીએ પણ વાંધો નથી, હવે પાછા ગાડીમાં બેસીએ, એસીમાં ચાલુ કરીને બેસી જાય, નીકળીએ સીધા પાડોદર. આજે ગરમી બહુ છે, લગ્નમાં ખાલી દાળ ભાત ખાઈને આવ્યા. ઠંડુ ખાવાનું મન થયું છે તો રસ્તામાં એક જગ્યાએ ગોલાની રેકડી જોઈ, તો જો રમેશ છે તો ગોલા લેવા વયો ગયો. ટૂંકમાં ગોલા તો નહીં પણ મેંગો મિલ્ક હતું, સરસ મજાનું છે, તો એ ગોલી લેવા ગયો છે અને ઘર હાટું પાર્સલ એ લેતા જઈએ. ગરમીનો પારો એટલો ચડી ગયો કે વાત જવા દો, બરાબર તો ક્યાંય રહેવાતું નથી. એટલે મામો ભાણેજ ને 3 જણા ટાંકાની અંદર ગરી ગયા છે નાહવા માટે. મને ઈચ્છા થઈ ગઈ એટલે હવે હું એમાં પડું. હવે બપોરના વાગ્યા છે 2 અને ગરમી એવી પડે કે વાત જવા દો. નાહી લીધું ઠંડા પાણીએ ટાંકામાં, અને અત્યારે હવે ખાટલે લાંબા થયા અને આ વડલાની નીચે સરસ મજાનો વડલો છે. બાજુમાં ભેહું બાંધી અને ખેતરને કાંઠે ખાટલો ઢારીને લંબાવ્યા છીએ. વડલાના છાંયે બહુ મજા આવે છે. તો હવે 1-1.5 કલાક જ્યાં સુધી નીંદર આવે ત્યાં સુધી સૂઈ જઈએ, પછી ઉઠીને જોઉં ક્યાં જાવું કે ક્યાં નહીં. હાલો મિત્રો, સેતુર ખાવા માટે. આ સેતુરનું ઝાડવું છે ને સેતુર એ અસલના છે. તો વ્રજભાઈને અમે તોડતા હતા. વ્રજભાઈ જો હજી સેતુર તોડે છે, એ તોડે ના કરતાં હું એને તોડીને દઉં તો નથી ખાવા, એને હાથે પાડીને ખાવા છે. પાડવા દો, આપણે ખાઈએ.
ચાલો મિત્રો, જમી લીધું છે ને અત્યારે દાંડિયા રાસની તૈયારી થઈ ગઈ છે. આ પ્રજા છે, જો છોટા બાળકો બધા ચિલ્લર પાર્ટી મોબાઈલ લઈને બેસી ગયા છે. માંડવાના બધા બંધાઈ ગયા છે. દાંડિયા રાસ બધા જમી લે એટલે દાંડિયા રાસ શરૂ થાય. જોકે હજી મોડું થશે, કારણ કે અત્યારે હજી વાગ્યા છે 8:30 9 જેવું, એટલે હજી વાર લાગશે. અત્યારે રસોડાની કામગીરી ચાલુ રહી, ત્યાં જાય. ચાલો, ગાંઠિયા હવે ખાવાની તૈયારી કરે છે બધાય. દાંડિયા રાસ રમી લીધા છે, હવે બધાય ગાંઠિયા ખાવા બેસી ગયા છે. ગાંઠિયા ખાઈને પછી હળવેકથી ઘરે નીકળશું. ચાલો, ગાંઠિયા બાઠિયા ખાઈ લીધા છે ને જો ગાડી આગળ વહી ગઈ છે. મેડમ ને બધા સાળો અને એ ગાડી લઈને વયા ગયા ને આપણે છે જો આ લાઇટ દેખાય છે વાળીએ, ત્યાં જવાનું છે. એટલે આપણે ગાંઠિયા ખાતા શાંતિથી હાલ્યા જઈએ. મિત્રો, અત્યારે વાગ્યા છે 1:15 અને વાડીએથી બીજી વાડીએથી અત્યારે હવે વાડીએ સસરાની વાડીએ જાઉં છું. અત્યારે ચાલ્યો જાઉં છું. અત્યારે અંધારામાં આખું વાડી છે, જો આમ લાઇટું દેખાય ત્યાં જવાનું છે. તો આજનો વિડીયો આપણે અહીં પૂરો કરી લઈએ. આજનો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. કાલ સવારે તો લગ્ન છે, એટલે સવારે માંડવો છે ને રાતની જાન છે, બપોર પછીની. આખો દિવસ લગ્ન જ છે. કાલના આખું વ્લોગમાં લગ્નનું જ રહેશે. તો ચાલો મળીએ આવતીકાલે સવારે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.